ઓમ નમઃ શિવાય. આત્મચિંતનમાં મિત્રો આપણે જોઈએ કે શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે પ્રેમ ભક્તિમાં બે મુખ્ય બાબત હોય છે, અહંતા અને મમતા. યશોદાજી વિચાર કરે છે કે કૃષ્ણની હું સંભાળ નહીં લઉં તો બીજું કોણ લેશે. એના શરીરને કંઈક થઈ જશે તો, એને કંઈક થઈ જશે તો. કૃષ્ણ ભગવાન છે એવો વિચાર યશોદાજીના મનમાં ક્યારેય આવતો જ નહીં. બીજી બાબત મમતા છે, મારો કૃષ્ણ એવું જ્ઞાન. ઉદ્ધવે યશોદાજીને કહ્યું કે માં, તમારો કૃષ્ણ સાક્ષાત ભગવાન છે, તે જગત ચિંતામણી છે, તે સાધારણ બાળક નથી. યશોદાજીએ કહ્યું કે તારા ચિંતામણીની વાત તું જાણે, હું તો તને મારા ગોપાલની ખબર પૂછું છું, એ ચિંતામણીની ખબર પૂછતી નથી, એ તો મારો ગોપાલ છે. હવે આ એટલું બધું સરસ કહ્યું છે કે પ્રેમ ભક્તિ એમાં એ ભગવાન નહીં પણ એ મારો છે. ભગવાન લોકો માટે છે પણ મારી માટે તો મારો પ્રાણ પ્રિય છે, પ્રાણથી પણ વધારે અત્યંત પ્રિય છે, જીવથી પણ વહાલો છે. એમ અહીં કહેવામાં આવ્યું છે કે લોકોની માટે ભલે ભગવાન હોય પણ મારી માટે તો એ મારો ગોપાલ છે. તો જે ભાવથી આપણે એને ભજીએ છીએ ને જે ભાવ આપણી અંદર એની માટે દ્રઢ થઈ ગયો છે એ જ ભાવ હોવો જોઈએ અને આવવો જોઈએ. ભગવાન જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણે તો કૃપા કરો, દયા કરો એમ બોલીશું. પણ જ્યારે આપણે એને કહીએ કે ના હા આટલું તો તારે કરવું જ પડશે, ભલે એ જે કરે છે તો આપણા હિતમાં કરે છે, છતાં પણ જ્યારે હકથી કહીએ કે આટલું તો તારે કરવું જ પડશે અને આ વસ્તુ આમ જ થશે, તો આ જે છે ત્યાં મારાપણાનો આખો ભાવ છે કે મારો જ છે, જે મારો જ છે એને હું કંઈ પણ કહી શકું, એને જે નામથી મારે બોલાવવો હોય એ નામથી હું બોલાવી શકું. અને મારે એની સાથે ઝઘડવું હોય તો હું ઝઘડું ખરી, તોફાન મસ્તી કરવી હોય તો હું તોફાને કરું. કેમ? કારણ કે મારું છે. તો અહીંયા આગળ આ કહેવામાં આવ્યું છે. તો આપણે મિત્રો અહીં સુધી રાખીએ છીએ. ઓમ નમઃ શિવાય.